ચાલો, વોઇસ કમ્પ્લીટ આવી ગયો મારો? યસ. વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. લેટ સ્ટાર્ટ. શરૂ કરવા જઈ રહ્યા છીએ આજનો આપણો આ પહેલા ચેપ્ટરનો બીજો લેક્ચર. પહેલું ચેપ્ટર આપણું માહિતીનું એકત્રીકરણ. ઓકે. યસ. તો ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. ચાલો, વધારે સમય ના લેતા આપણે આ લેક્ચરને આગળ વધારીએ છીએ. સૌ પ્રથમ તો આપણે જોઈ લઈએ તો આ લેક્ચરમાં ગઈકાલ સુધી આપણે કેટલું ભણ્યું તેના વિશે વાત કરી લઈએ. તો ગઈકાલ સુધી આંકડા શાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. ત્યારબાદ આંકડાશાસ્ત્ર નો ભારતમાં વિકાસ. આંકડાશાસ્ત્રનો ભારતમાં વિકાસ. અને ત્યારબાદ આપણે ભણ્યા હતા પ્રત્યક્ષ તપાસની રીત અને પરોક્ષ તપાસની રીત. પ્રત્યક્ષ તપાસ કોને કહેવાય અને પરોક્ષ તપાસ કોને કહેવાય, એના વિશે આપણે ભણ્યા હતા. જોઈએ આગળ. તો માહિતીનું એકત્રીકરણ આપણે પ્રશ્નાવલીની રીત જોવાની છે, જેમાં ટપાલની રીત, આગણકની રીત અને ગૌણ માહિતીની રીત. આ 3-4 વસ્તુ વિશે આપણે ખ્યાલ મેળવવાનો છે. જેમાં આજે આપણે પહેલું જોવાના છીએ આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો કોને કહેવાય? તો કે આદર્શ પ્રશ્નાવલી આપણે કોને કહીશું એના વિશે વાત કરવાના છીએ. બીજું, ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત, એના લાભ અને ગેરલાભ વિશે વાત કરવાના છીએ. કે આપણે ટપાલ દ્વારા જ્યારે માહિતી મેળવતા હોય તો એમાં શું લાભ થશે અને શું ગેરલાભ થશે. અને ત્રીજું, આગણક દ્વારા પ્રશ્નાવલીની રીતના લાભ અને ગેરલાભ. કે આગણક દ્વારા જ્યારે માહિતી મેળવીએ તો એમાં શું લાભ થશે અને શું ગેરલાભ થશે. ત્યાર પછી આપણને આપ્યું છે ગૌણ માહિતીના પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. આપણે પ્રકાશિત અને બિન પ્રકાશિત બંને જોઈશું. અને ત્યાર પછી ગૌણ માહિતીના ઉપયોગમાં રાખવી પડતી સાવચેતીઓ. એ ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ સાવચેતીઓ રાખવી પડે. તો ચાલો પ્રશ્નાવલી તપાસની રીત વિશે વાત કરીએ. અભ્યાસના હેતુ સંબંધિત તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે. આ પ્રશ્નો વચ્ચે ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આવે છે. અને આ રીતે તૈયાર કરેલી પ્રશ્નોની યાદીને શું કહેવામાં આવે છે? પ્રશ્નાવલી કહેવામાં આવે છે. ફરીથી, અભ્યાસના હેતુ સંબંધી તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવાયેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવી છે. આ પ્રશ્નો વચ્ચે ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલા પ્રશ્નોને શું કહેવામાં આવે છે? પ્રશ્નાવલી. અને આ પ્રકારની પ્રશ્નાવલી દ્વારા જે માહિતી મેળવવામાં આવે તેને કઈ રીત કહે છે? પ્રશ્નાવલીની રીત કહે છે. તેને કઈ રીત કહે છે? પ્રશ્નાવલીની રીત. પ્રશ્નો કેવા હોવા જોઈએ? ટૂંકા, સરળ હોવા જોઈએ. સરળ અને સમજી શકાય એવા હોવા જોઈએ. પ્રશ્નો ટૂંકા પણ હોવા જોઈએ, સરળ પણ હોવા જોઈએ અને સરળતાથી સમજી શકાય તેવા પણ હોવા જોઈએ. પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ બંનેમાં પ્રશ્નાવલીનો ઉપયોગ થઈ શકે છે. પ્રત્યક્ષ તપાસમાં પણ પ્રશ્નાવલીનો ઉપયોગ થશે, પરોક્ષ તપાસમાં પણ પ્રશ્નાવલીનો ઉપયોગ થશે. પ્રત્યક્ષ તપાસમાં પણ પ્રશ્નાવલીનો ઉપયોગ થશે, પરોક્ષ તપાસમાં પણ શું થશે?
પ્રશ્નાવલીનો ઉપયોગ થશે. ઓકે, ડન. હલો, ક્લિયર? આગળ વાત કરીએ. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો કેને કહેવાય? તો કે દરેક પ્રશ્નાવલીને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. દરેક પ્રશ્નાવલીને શું આપવું જોઈએ? યોગ્ય શીર્ષક. દરેક પ્રશ્નાવલીને યોગ્ય શીર્ષક આપવું જોઈએ, જેથી અભ્યાસના હેતુનો સ્પષ્ટ ખ્યાલ મેળવી શકાય. સ્પષ્ટ ખ્યાલ મેળવી શકાય એટલે આસાનીથી આપણે એનો ખ્યાલ મેળવી શકીએ. દરેક પ્રશ્નાવલીને યોગ્ય શીર્ષક આપવું જોઈએ, જેથી અભ્યાસના હેતુનો સ્પષ્ટ ખ્યાલ મેળવી શકાય. ઓકે. ડન, ક્લિયર? પ્રશ્નોની સંખ્યા પ્રશ્નાવલીમાં જેટલી શક્ય બને એટલી ઓછી રાખવી. પ્રશ્નોની સંખ્યા કેવી રાખવી? જેટલી શક્ય બને એટલી ઓછી રાખવી. ઉત્તરદાતા પાસેથી તો જ તમને સારો પ્રતિસાદ મળી રહે છે. ઉત્તરદાતા ક્યારે તમને સારો પ્રતિસાદ આપશે? તો પ્રશ્નોની સંખ્યા તમે કેવી રાખી હશે? ઓછી. હવે તમે એટલા બધા પ્રશ્નો પૂછી લીધા હોય, ઉત્તરદાતાને કંટાળો આવે કે આનો જવાબ આપવો જ નથી. પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. એટલે આપણી જેવી તપાસ કરવા માંગીએ, દાખલા તરીકે વિદ્યાર્થીઓની આપણે તપાસ કરવા માંગતા હોય તો એના વિદ્યાર્થીના પરિણામ, માર્ક્સ, એનું ઉંમર, એવા રિલેટેડ પ્રશ્નો પૂછાય. એને એવા પ્રશ્નો નહીં પૂછવાના કે તું કઈ રીતે કમાવાનું વિચારે છે, બિઝનેસ મેનેજમેન્ટ કઈ રીતે થઈ શકે, આવા પ્રશ્નો નહીં પૂછવાના. બરોબર? એટલે તપાસના હેતુ સાથે સુસંગત પ્રશ્નો પૂછવા જોઈએ. ઓકે. પ્રશ્નો સરળ રાખવા, ટૂંકા રાખવા, સમજી શકાય તેવા હોવા જોઈએ. અસ્પષ્ટ કે દ્વિઅર્થી પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. પ્રશ્નો કેવા રાખવા? સરળ, ટૂંકા, સમજી શકાય એવા. અસ્પષ્ટ કે દ્વિઅર્થી પ્રશ્નો પૂછવા નહીં. અસ્પષ્ટ પ્રશ્નો પણ નથી પૂછવાના, દ્વિઅર્થી પ્રશ્નો પણ પૂછવાના નથી. પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા રાખવાના છે. અસ્પષ્ટ કે દ્વિઅર્થી પ્રશ્નો પૂછવાના નથી. ઓકે, ડન. નેક્સ્ટ, પ્રશ્નોની ગોઠવણી તાર્કિક એટલે તર્કબદ્ધ ક્રમમાં હોવી જોઈએ. પ્રશ્નોની ગોઠવણી કેવી હોવી જોઈએ? તાર્કિક હોવી જોઈએ, તર્કબદ્ધ ક્રમમાં હોવી જોઈએ. પ્રશ્નોના ક્રમ અભ્યાસ સંબંધી ચોક્કસ હોવા જોઈએ. એટલે જો આપણે કોઈનું નામ પૂછતા હોય, પહેલા નામ પૂછી લેવાનું, પછી જ એની બધી વિગત લખવાની. પહેલા બધી વિગત લખીને પછી ન પૂછે કે ભાઈ તારું નામ હું? યોગ્ય ક્રમ થયો કહેવાય? કહેવાય યોગ્ય ક્રમ થયો કહેવાય? નહીં. એટલે પ્રશ્નો કેવી રીતે પૂછવાના? અભ્યાસ સંબંધી ચોક્કસ હેતુ અનુસાર અને તર્કબદ્ધ ક્રમમાં પૂછવાના. લાગણી સભર કે અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવા નહીં. લાગણી સભર પણ પ્રશ્નો નથી પૂછવાના, અંગત જીવનને લગતા પ્રશ્નો પણ પૂછવાના નથી. લાગણી સભર પ્રશ્નો પણ નથી પૂછવાના, અંગત જીવનને લગતા પ્રશ્નો પણ પૂછવાના નથી. ઓકે.
આગળ પ્રશ્નનો જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગર ન હોવો જોઈએ. એટલે એમાં લાંબી ગણતરી થવી જોઈએ નહીં. બહુ ઓછી ગણતરી અથવા ગણતરી ન હોય એવા પ્રશ્નો પૂછવા. લાંબી ગણતરી કરવી પડે એવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. પ્રશ્નોનો જવાબ હા કે નામાં હોવા જોઈએ, વિકલ્પો વાળા હોવા જોઈએ, અને જેનો ચોક્કસ વિકલ્પ ન હોય તેવા પ્રશ્નો ન પૂછવા. પ્રશ્નોના જવાબ કેવા હોવા જોઈએ? ટૂંકા હોવા જોઈએ, હા નામાં હોવા જોઈએ, વિકલ્પ વાળા હોવા જોઈએ, જેનો ચોક્કસ વિકલ્પ ન હોય તેવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. ઓકે, ક્લિયર? આગળ જોઈએ. ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતમાં તપાસની રીતની વાત કરીએ તો આદર્શ પ્રશ્નાવલી એક વખત તૈયાર થઈ જાય. આપણે પ્રશ્નાવલી તૈયાર કરીએ છીએ, પણ એ આદર્શ પ્રશ્નાવલી તૈયાર થઈ જાય એને પછી માહિતી મેળવવાની હોય તેવા ઉત્તરદાતાને આપેલ સમય મર્યાદામાં બધા જ પ્રશ્નોના ઉત્તર આપી અને આ પ્રશ્નાવલી પરત મોકલી આપે તેવી વિનંતી કરવાની છે. તેવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે. જો આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ જેની પાસેથી માહિતી મેળવવાની છે તેવા ઉત્તરદાતાને આપેલ સમય મર્યાદામાં એટલે ચોક્કસ સમય મર્યાદામાં બધા જ પ્રશ્નોના ઉત્તર આપી અને પરત મોકલી આપે તેવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે. અને પ્રશ્નાવલી સાથે પોતાના સરનામા વાળું યોગ્ય ટિકિટ લગાવેલ જવાબી પરબીડિયું પણ મોકલવું જરૂરી છે. હું તમને પ્રશ્નાવલી મોકલું પણ તમને મારું એડ્રેસ ખબર નથી તો તમે મને રિટર્ન ક્યાં કરશો? કરી શકો ખરા? યસ ઓર નો? ના. તો શું થશે? મારે જે જોઈએ છે મને મળી શકે નહીં. મારે જે જોતું હશે, જે પ્રશ્નનો જવાબ જોતો હશે મને મળી શકે નહીં. રેડી? સમજ પડે છે હું જે કહેવા માંગુ એમ? એટલે પ્રશ્નો સરળ પૂછવા, પ્રશ્નાવલી મોકલતી વખતે જવાબી પરબીડિયું પણ સાથે જ મોકલી આપવાનું છે કે જેમાં યોગ્ય ટિકિટ લગાવવાની. એટલે આપણે અહીંયા ઘર સુધી પહોંચવા માટે યોગ્ય જે કંઈ પણ જરૂર હોય, ખર્ચ થતો હોય એ ખર્ચની ટિકિટ લગાવેલું જવાબી પરબીડિયું પણ મોકલવું જરૂરી છે. અને આ રીતે જે માહિતી મેળવવામાં આવે તેને ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત કહે છે. કઈ રીત કહે છે? ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત. આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ જેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેવા ઉત્તરદાતાને આપેલ સમય મર્યાદામાં બધા જ પ્રશ્નોના ઉત્તર આપી અને પરત મોકલી આપે તેવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે અને દરેક પ્રશ્નાવલી સાથે પોતાના સરનામા વાળું યોગ્ય ટિકિટ લગાવેલ જવાબી પરબીડિયું પણ મોકલવું જરૂરી છે. આ રીતે જે માહિતી મેળવવામાં આવે તેને ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત. પ્રશ્નો કેવા પૂછવા જોઈએ? સરળ પૂછવા, ટૂંકા પૂછવા, સ્પષ્ટ પૂછવા, સમજી શકાય તેવા હોવા જોઈએ. પ્રશ્નો સરળ એટલે બહુ ઓછા, ટૂંકા, સ્પષ્ટ, સમજી શકાય તેવા હોવા જોઈએ. ઉત્તરદાતા સરળતાથી પ્રશ્નોના જવાબ આપી શકે એવા પ્રશ્નો પૂછવા. ઉત્તરદાતા સરળતાથી પ્રશ્નોના જવાબ આપી શકે એવા પ્રશ્નો પૂછવા. અત્યારના સમયમાં ઈમેલ છે અને મોબાઈલનો ઉપયોગ પણ પ્રશ્નાવલી મોકલવા માટે થઈ શકે. કયાનો ઉપયોગ થઈ શકે? તો ઈમેલનો ઉપયોગ થઈ શકે અથવા મોબાઈલનો ઉપયોગ પણ પ્રશ્નાવલી મોકલવા માટે થઈ શકે. ઈમેલ અથવા મોબાઈલ. વિશાળ કાર્યક્ષેત્રમાંથી માહિતી મેળવવા માટે આ રીત ખૂબ જ ઉપયોગી છે. વિશાળ કાર્યક્ષેત્ર કેવું છે? મોટું.
એમાંથી જ્યારે માહિતી મેળવવી હોય તો આ રીત ખૂબ જ ઉપયોગી છે. આ રીત સરળ છે. આ રીત દ્વારા ઓછા ખર્ચે વધારે માહિતી મેળવી શકાય. સરળ તો છે જ, ખર્ચ ઓછો થાય, વધારે માહિતી મેળવી શકાય. વ્યક્તિગત કે ટેલિફોન સંપર્ક શક્ય ન હોય, કે જાતે જઈને આપણે તપાસ કરી શકતા નથી, અથવા એનો ટેલિફોન પર આપણે કોન્ટેક્ટ કરી શકતા નથી. જ્યાં વ્યક્તિગત સંપર્ક શક્ય નથી, જ્યાં ટેલિફોનિક સંપર્ક શક્ય નથી, તેવા વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવા માટે આ રીત વધુ ઉપયોગી છે. વ્યક્તિગત સંપર્ક શક્ય ન હોય, ટેલિફોનિક સંપર્ક શક્ય ન હોય, એવા વ્યક્તિઓ પાસેથી જ્યારે માહિતી લેવાની થાય તો આ રીત વધારે ઉપયોગી છે. ડન. નેક્સ્ટ, ટપાલ દ્વારા પ્રશ્નાવલીની તપાસની રીતના ગેરલાભ પહેલું આપ્યું છે, જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય. અશિક્ષિત હોય એટલે સહકારની ભાવના ધરાવતા ન હોય, બંનેમાંથી ગમી અશિક્ષિત અથવા સહકારની ભાવના ધરાવતા ન હોય તો આ રીત ઉપયોગી નીવડતી નથી. અશિક્ષિત ઉત્તરદાતા કે જેની પાસે પૂરતું શિક્ષણ નથી, જે પૂરતી માહિતી ધરાવતા નથી, સહકારની ભાવના ધરાવતા ન હોય. સહકારની ભાવના ધરાવતા ન હોય એટલે એ આપણને માહિતી આપવા જ ઈચ્છતા ન હોય. એટલે અશિક્ષિત હોય, સહકારની ભાવના ધરાવતા ન હોય તો આ રીત ઉપયોગી નથી. ક્યારેક ઉત્તરદાતા તરફથી મળેલી માહિતી ખોટી હોઈ શકે, અથવા તો અધૂરી કે જવાબ લખ્યા વિનાની પ્રશ્નાવલી પરત આવી શકે. પૂરતી માહિતી મળતી નથી. ઉત્તરદાતા તરફથી મળેલી માહિતી ખોટી હોઈ શકે, ક્યારેક અધૂરી કે જવાબ લખ્યા વગરની પ્રશ્નાવલી પરત આવી શકે, અને જેથી પૂરતી માહિતી ક્યારેક મળતી નથી. ત્યારબાદ ક્યારેક ઉત્તરદાતાની આળસને કારણે પ્રશ્નાવલી ગેરવલ્લે જવાની કે વિલંબ થવાની શક્યતા છે. ઉત્તરદાતાની આળસ, ઉત્તરદાતા આળસ કરે, ટાઈમે આપણને પ્રશ્નાવલી ન મોકલે પરત, તો પ્રશ્નાવલી કેવી થશે? ગેરવલ્લે થઈ જશે. સમજ પડે છે? હું તમને પ્રશ્નાવલી મોકલું, પણ તમને એમ થાય આજે થોડી આપણે મોકલવાની, હજી વાર છે ને વાર છે ને વાર છે ને, પછી ક્યારેક સમય જતો રહે, ખબર પણ ના રહે. તો ઉત્તરદાતાની આળસને કારણે ક્યારેક પ્રશ્નાવલી ગેરવલ્લે જવાની કે વિલંબ થવાની શક્યતા રહે છે. શેમાં વિલંબ થઈ શકે? તો પ્રશ્નાવલી પરત મળવામાં વિલંબ થવાની શક્યતા રહેલી છે. ઓકે, ઉત્તરદાતા આળસ કરશે, પ્રશ્નાવલી ગેરવલ્લે જશે. ઉત્તરદાતા આળસ કરશે, આપણને પ્રશ્નાવલી પરત મળવામાં વિલંબ થશે. ત્યાર પછી જે રીતમાં આગણક જાતે હાજર ન હોવાથી પ્રશ્નોનું અર્થઘટન મહત્વનું રહે છે. જો આ રીતમાં આગણક જાતે હાજર નથી, દાખલા તરીકે હું તમને કોઈ પણ પ્રશ્ન પૂછું પણ હું ત્યાં હાજર નથી, તો એનો અર્થ શું થયો? તમને જે સમજાશે એ પ્રમાણે આન્સર લખશો? યસ ઓર નો? તમને જેવું સમજાશે એવો આન્સર તમે લખશો. હા કે ના? હા કે ના? હા. પણ જો ઉત્તરદાતા પ્રશ્નોનું ખોટું અર્થઘટન કરવામાં આવે તો તે મુજબ માહિતી આપે છે, જે ખોટી માહિતી હોય છે. ઉત્તરદાતાનું પ્રશ્નોનું ખોટું અર્થઘટન કરે તો એ માહિતી કેવી આપશે? ખોટી માહિતી આપશે. ખોટું અર્થઘટન થાય, ખોટી માહિતી મળે. એટલે આ રીતમાં આગણક જાતે હાજર ન હોવાથી પ્રશ્નોનું અર્થઘટન મહત્વનું રહે છે. જો ઉત્તરદાતા દ્વારા પ્રશ્નોનું ખોટું અર્થઘટન કરવામાં આવે તો મળતી માહિતી તે મુજબ માહિતી આપે, જે ખોટી માહિતી હોઈ શકે. આગળ વાત કરીએ આગણક દ્વારા પ્રશ્નાવલીની તપાસની રીત. આગણકની વાત કરી છે, તો આગણક દ્વારા પ્રશ્નાવલી તપાસની રીતમાં જો વાત કરીએ, આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ આગણકો ઉત્તરદાતાને રૂબરૂ મળી પ્રશ્નોના જવાબ મેળવે છે.
આગણક જાતે બધા પ્રશ્નોના જવાબ નોંધી માહિતી મેળવે છે તેને આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત કહે છે. ફરીથી આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ આગણકો ઉત્તરદાતાને રૂબરૂ મળે. એક વખત પ્રશ્નાવલી તૈયાર થઈ જાય ને પછી એ બધા આગણકોએ પ્રશ્નાવલી લઈ અને જે માહિતી આપનાર છે એને રૂબરૂ મુલાકાત કરે છે. આગણક જાતે બધા પ્રશ્નોના જવાબ પૂછીને અંદર નોંધ કરે છે અને માહિતી મેળવે છે. તે રીતને શું કહેવામાં આવે છે? આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત કહે છે. આ રીતને શું કહેવાય છે? આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત. ઓકે. તો આ રીતમાં સફળતાનો આધાર આગણક પર રહેલો હોવાથી આગણકો ઉત્સાહી હોવા જોઈએ, વિનયી હોવા જોઈએ, પ્રામાણિક હોવા જોઈએ, કાર્યમાં કુશળ હોવા જોઈએ, જેથી તે પૂરક માહિતી મેળવીને પણ માહિતી મેળવી શકે. ઉત્સાહી આગણકો, પ્રામાણિક, વિનયી, કાર્યમાં કુશળ આગણકો હોવા જોઈએ, જેથી તે પૂરક માહિતી મેળવીને પણ માહિતી મેળવી શકે. એના કેટલાક લાભ આપ્યા છે. કેવા લાભ છે? પહેલો લાભ, યોગ્ય આગણકોની પસંદગી કરી ઉત્તરદાતા પાસેથી પૂરી, સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય. કે આપણે આગણકોની જો યોગ્ય પસંદગી કરીએ તો પૂરી માહિતી મળશે, સાચી માહિતી મળશે, વધારે યોગ્ય માહિતી મળશે. યોગ્ય આગણકોની પસંદગી કરીને ઉત્તરદાતા પાસેથી પૂરી માહિતી મેળવી શકાય, સાચી માહિતી મેળવી શકાય, વધારે યોગ્ય માહિતી મેળવી શકાય. પ્રશ્નાવલી ગેરવલ્લે જવાનો કે પ્રશ્નોની અધૂરી માહિતી મળવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તો પ્રશ્નાવલી ક્યારેક ગેરવલ્લે જાય, ક્યારેક એમાં અધૂરી માહિતી મળે એવો પ્રશ્ન રહેશે નહીં. એટલે પ્રશ્નાવલી ગેરવલ્લે જવાનો કે અધૂરી માહિતી મળવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત કે સહકારની ભાવના ધરાવતો ન હોય, ઉત્તરદાતા અશિક્ષિત હોય કે સહકારની ભાવના ધરાવતો ન હોય તો યોગ્ય ખુલાસો આપીને માહિતી મેળવી શકાય છે. ઉત્તરદાતા અશિક્ષિત છે, સહકારની ભાવના ધરાવતો નથી, તો પણ યોગ્ય ખુલાસો આપીને માહિતી મેળવી શકાય. હવે એક એવો ઉત્તરદાતા છે જેને ખબર જ નથી, હાલો તો એની પાસેથી પણ માહિતી મેળવી શકાય. તો જો વાત કરીએ યોગ્ય આગણકોની પસંદગી કરી ઉત્તરદાતા પાસેથી પૂરી, સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય. યોગ્ય આગણકોની પસંદગી કરીને ઉત્તરદાતા પાસેથી પૂરી માહિતી મેળવી શકાય, સાચી માહિતી મેળવી શકાય, વધારે યોગ્ય માહિતી મેળવી શકાય. પૂરી, સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય. પ્રશ્નાવલી ગેરવલ્લે જવાનો કે પ્રશ્નોની અધૂરી માહિતી મળવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પ્રશ્નાવલી ગેરવલ્લે પણ નહીં જાય અને અધૂરી માહિતી મળવાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હશે, સહકારની ભાવના ધરાવતા નહીં હોય, એટલે આપણને આન્સર આપવા માટે એ તૈયાર નહીં હોય, તો એને યોગ્ય ખુલાસો આપી શકાય. દાખલા તરીકે હું કોઈના ઘરે માહિતી મેળવવા જતી, સીધી માહિતી મને આપે ખરા? હા કે ના? નહીં આપે ને. તો હું એને યોગ્ય ખુલાસો આપીશ કે હું શેના માટે માહિતી મેળવવા આવ્યો છું, કઈ રીતે માહિતી મેળવીશ, એનો ક્યાં ઉપયોગ કરીશ. આ તમામ બાબતોનો હું યોગ્ય ખુલાસો આપીને શું કરી શકીશ? માહિતી મેળવીશ. તો મને પૂરી સચોટ માહિતી મળી શકે છે. પૂરી માહિતી મળશે, સચોટ માહિતી મળશે, યોગ્ય માહિતી મળશે. ઓકે. બીજી અગત્યની વાત,
બીજી અગત્યની વાત, પ્રશ્નાવલી ગેરવલ્લે જવાનો પ્રશ્ન નથી, પ્રશ્નોની અધૂરી માહિતી મેળવવાનો પ્રશ્ન નથી. હું તમને એક પ્રશ્નાવલી આપું તો તમે પૂરેપૂરું લખીને આપો એવું જરૂરી છે? હા કે ના? નહીં. પણ હું સામે ઉભો રહીને તમારી પાસે લખાવું તો, અથવા તમે બોલતા જાઓ હું લખતો જાઉં તો પૂરેપૂરું જ થાય ને. એટલે તો અધૂરી માહિતી મળે કે પ્રશ્નાવલી ખોવાય છે, ગેરવલ્લે થાય એવો પ્રશ્ન રહેશે નહીં. અને છેલ્લું, આ રીત દ્વારા વધારે વિશ્વસનીય માહિતી મળે. આ રીતથી માહિતી મળે પણ કેવી મળશે? વધુ વિશ્વસનીય. આ રીતથી જે માહિતી મળશે કેવી મળશે? વધુ વિશ્વસનીય. આગળ વાત કરીએ. ગેરલાભમાં પહેલો ગેરલાભ આપ્યો છે કેટલીક વખત પૂરતા પ્રમાણમાં નિષ્ણાત આગણકો મળવાનું કાર્ય મુશ્કેલ. હવે મારે આગણક પાસે તપાસ કરાવી પણ મારી પાસે વ્યક્તિ જ નથી. તમારે 7 વિષય ભણવા છે પણ 7 વિષયના શિક્ષક જ નથી. તો શું થશે? અઘરું પડે ને, મુશ્કેલ થઈ જાય ને. બીજું આપ્યું છે, વિશાળ કાર્યક્ષેત્રમાંથી માહિતી મેળવવા મોટી સંખ્યામાં આગણકો રોકવા પડે અને એને ખર્ચ કરવો પડે, એટલે કુલ ખર્ચમાં પણ શું થઈ જાય છે? વધારો. જેટલું કાર્યક્ષેત્ર વિશાળ એટલા આગણકો કેવા રોકવા પડે? વધારે. જેટલા આગણકો વધારે રોકીએ એટલો ખર્ચ પણ કેવો થાય? વધારે. જેટલું કાર્યક્ષેત્ર વિશાળ એટલા આગણકો વધારે રોકવા પડે. જેટલા આગણકો વધારે રોકીએ એટલો ખર્ચ પણ કેવો થાય? વધારે. ડન. યસ. જો યોગ્ય તાલીમ પામેલા આગણકો ન હોય તો તેને તાલીમ આપવાનું કાર્ય કેવું છે? ઘણું મુશ્કેલ. તાલીમ આપવાનું કાર્ય મુશ્કેલ. અને તાલીમ લીધા બાદ પણ આગણકો કુશળતાપૂર્વક કે પ્રામાણિક રીતે કાર્ય કરે એવું માની શકાય નહીં. તાલીમ આપવાનું એક તો કાર્ય મુશ્કેલ છે, અને તાલીમ લીધા બાદ પણ આગણકો કુશળતાપૂર્વક કાર્ય કરે, પ્રામાણિક રીતે કાર્ય કરે એવું માની શકાય નહીં. ત્યારબાદ વાત કરીએ તો ઉત્તરદાતા સાથે તેમના સમય મુજબ અનુકૂલન સાધવું જરૂરી. સમય મુજબ શું કરવું પડે? અનુકૂલન સાધવું જરૂરી છે. સમય વધુ જોઈએ, નિશ્ચિત સમય મર્યાદામાં માહિતી મેળવવી શક્ય નથી. નિશ્ચિત સમય મર્યાદામાં માહિતી મેળવવી શક્ય બનતી નથી. એટલે સમયનું અનુકૂલન સાધવું પડે. જો યોગ્ય સમયમાં માહિતી ન મળે એવું બની શકે. કેમ? કારણ કે ઉત્તરદાતા કઈ આપણા ટાઈમે તો આવીને આપણને માહિતી આપશે નહીં. હવે તમારી પાસે, હું તમારી પાસે પ્રશ્ન જવાબ લખવા માંગતો હોય, તમે એમ કહો સર આજ નહીં, આજ હું મેરેજમાં છું, કાલ આવજો. તમારે કાલ આવવું પડે? હા કે ના? યસ. તમે એમ કહો કે સર હમણાં 7-8 દિવસ તમારે એક્ઝામની પ્રિપરેશન ચાલે, એટલે તમારા પ્રશ્નોના જવાબ હું અઠવાડિયા પછી આપીશ. તમારે અઠવાડિયા પછી આવવું પડશે? યસ ઓર નો? યસ. તો એના કારણે શું થશે? જે આપણે સમય મર્યાદા નક્કી કરી એટલી સમય મર્યાદામાં માહિતી મળતી નથી. આગળ વાત કરીએ. આ રીતમાં વિશાળ કાર્યક્ષેત્રમાંથી માહિતી મેળવવામાં આવે છે. ખર્ચ વધુ થાય, સમય પણ કેવો લાગશે? વધારે. જો 500 વ્યક્તિની આગણકો તપાસ કરે ને તો વધીને 5 દિવસમાં થઈ જાય. પણ એ જ વ્યક્તિની સંખ્યા 5000 થઈ ગઈ તો, એ જ વ્યક્તિની સંખ્યા 50000 થઈ ગઈ તો, એ જ વ્યક્તિની સંખ્યા 50 લાખ થઈ ગઈ તો. એટલે જેટલું વિશાળ કાર્યક્ષેત્ર એટલા માટે માહિતી મેળવવામાં ખર્ચ વધુ થાય, સમય વધુ લાગે. ઓકે? ખર્ચ વધુ થાય, સમય વધુ લાગે. યસ. વધી આગળ.
તો જો પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની કેટલી બધી રીત જોઈએ આપણે. પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત, આગણક દ્વારા પ્રશ્નાવલી રીત. હવે તમને એવો પ્રશ્ન થાય સર આમાંથી લેવી કઈ રીત? સ્વાભાવિક છે ને, એક પ્રશ્ન થાય ને કે રીત તો આપણે બધી જોઈ લીધી પણ લેવી કઈ? તો એના માટે આટલી બાબતોને ધ્યાનમાં રાખવાની. પહેલી બાબત, તપાસ હેઠળ આવતા કાર્ય ક્ષેત્રનો વિસ્તાર. તપાસ હેઠળ આવતા કાર્યનો વિસ્તાર કે કેટલામાંથી આપણે તપાસ કરવાની છે, કેટલા કાર્યક્ષેત્ર પરથી આપણે તપાસ કરવાની છે. એટલે કાર્યક્ષેત્રનો વિસ્તાર, તપાસ હેઠળ આવતા ક્ષેત્રનો વિસ્તાર. જેટલો વિસ્તાર મોટો એમ આપણે પરોક્ષ તપાસ કે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતનો ઉપયોગ કરવો પડે. ત્યાર પછી તપાસનો હેતુ. જો આપણો હેતુ બહુ અગત્યનો હોય તો આપણે પ્રત્યક્ષ તપાસ જ કરવી પડે. એક્ઝામ્પલ તરીકે કોરોના વખતે આપણો તપાસનો હેતુ બહુ સંગીન હતો. સરકારે કેવી તપાસ કરી? પ્રત્યક્ષ તપાસ. સરકારે કેવી તપાસ કરી? પ્રત્યક્ષ તપાસ. બરોબર. નાણાકીય જોગવાઈ. હવે આપણે તપાસ તો પ્રત્યક્ષ તપાસ કરી લેવી છે પણ નાણાં નથી પૂરતા તો નાણાકીય જોગવાઈમાં પણ પૂરતું ધ્યાન આપવું પડે. સમય મર્યાદા. ચોક્કસ સમય મર્યાદામાં આપણે તપાસ થઈ છે કે નહીં એ જોવું પડે. અને એટલા માટે આપણે રીત નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવું પડે. હવે તમે નક્કી કરી નાખ્યું પ્રત્યક્ષ તપાસ કરવી, પણ પ્રત્યક્ષ તપાસ કરવામાં 1 મહિનો થાય એમ હોય, આપણે તો 15 દીમાં માહિતી જોઈતી હોય, તો પ્રત્યક્ષ તપાસ કરાય નહીં. તો કઈ કરાય? ટપાલ દ્વારા પ્રશ્નાવલી અથવા આગણક દ્વારા પરોક્ષ તપાસ. કુશળ આગણકો મળવાની શક્યતા, ખાસ કરીને આગણકની તપાસ હોય અથવા પ્રત્યક્ષ તપાસ હોય, ન્યા આગણકો ખાસ મહત્વનો ભાગ ભજવે. આગણકો એટલે માહિતી જે લેવા જનાર છે, જે માહિતી મેળવવા જનાર છે. હવે જેટલો કુશળ આગણક એટલો ઝડપથી એ શું કરી શકે છે? માહિતી મેળવી શકે છે. અને કુશળ આગણકો મળવાની શક્યતા ઓછી હોય તો તમારે પ્રત્યક્ષ તપાસ તમે કરી શકો નહીં. ઓકે. ચોકસાઈના ધોરણ. તમે કેટલી ચોકસાઈ રાખવા ઈચ્છો છો? તમને એવું લાગતું હોય કે મારે પરફેક્ટ માહિતી મેળવવી છે, જ્યાં બિલકુલ ભૂલ ના હોય, એવા પ્રકારની માહિતી મેળવવી છે, તો તમારે કેવી તપાસ કરવી પડશે? તો તમારે પ્રત્યક્ષ તપાસ જ કરવી પડે અથવા આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત જ વાપરવી પડે. ટપાલ દ્વારા પ્રશ્નાવલી રીત વાપરો ત્યાં તમને કઈ પરફેક્ટ માહિતી મળે ખરી? નહીં. એ જેવું અર્થઘટન કરશે એવી માહિતી તમને આપશે, પરફેક્ટ માહિતી મળશે નહીં. તો આ 6 બાબતોને આધારે તપાસની કઈ રીત નક્કી કરવી એ ધ્યાન રાખવાનું. એ પહેલું, તપાસ હેઠળ આવતા ક્ષેત્રનો વિસ્તાર. બીજું, તપાસનો હેતુ. ત્રીજું, નાણાકીય જોગવાઈ. ચોથું, સમય મર્યાદા. પાંચમું, કુશળ આગણકો મળવાની શક્યતા. અને છઠ્ઠું, ચોકસાઈના ધોરણો. નેક્સ્ટ વાત કરીએ ગૌણ માહિતીના મુખ્ય 2 પ્રાપ્તિ સ્થાનો. જો આપણે ગૌણ માહિતી પર પહોંચ્યા છે, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોની વાત કરીએ તો ગૌણ માહિતીના મુખ્ય 2 પ્રાપ્તિ સ્થાનો છે. કયા 2 પ્રાપ્તિ સ્થાનો છે ગૌણ માહિતીના? તો ગૌણ માહિતીના 2 મુખ્ય પ્રાપ્તિ સ્થાનો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો અને બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાં સરકારી પ્રકાશનો, અર્ધ સરકારી પ્રકાશનો, આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. સરકારી પ્રકાશનો એટલે જે સરકારની સંસ્થા બહાર પાડતી હોય. સરકારની સંસ્થા એટલે કઈ સંસ્થા? તો સરકારની સંસ્થા એટલે સરકારના વિભાગો હોય અથવા સરકાર જે કઈ વિગત હોય એ દરેક જે બહાર પાડતી હોય એને સરકારી પ્રકાશનો કહેવાય. ત્યાર પછી અર્ધ સરકારી, LIC છે, અર્ધ સરકારી ઘણી બધી સ્કૂલો છે, શાળાઓ છે, આ બધું જ અર્ધ સરકારી.
સરકારી પ્રકાશનો એટલે કેવા પ્રકાશનો? તો સરકારી પ્રકાશનો એટલે જેમાં સરકાર કોઈ એના વિભાગો માહિતી બહાર પાડતા હોય. અર્ધ સરકારી પ્રકાશનો એટલે કેવા પ્રકાશનો? કે જેમાં સરકાર કોઈ માહિતી બહાર પાડતી નથી. કોણ બહાર પાડે છે? તો કે એમાં અર્ધ સરકાર, અડધું સરકારનું હોય, અડધું ખાનગી કે જાહેર સંસ્થા કે વ્યક્તિઓનું હોય. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં ખાસ આંતરરાષ્ટ્રીય પ્રકાશનો કોને કહેવાય? તો કે જેમાં ખાસ કરીને કહી દઉં તો ઇન્ટરનેશનલ સંસ્થા, યુએનઓ છે, વર્લ્ડ બેંક છે, IMF છે, WHO છે, આ બધી આખા વિશ્વમાં કામ કરતી સંસ્થા, એ પણ પોતાના કેટલાક પ્રકાશનો બહાર પાડે, એ પણ પોતાની કેટલીક વિગતો બહાર પાડે છે. ત્યાર પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અને સ્વાયત્ત સંસ્થાના અહેવાલ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, આપણે જે ગામમાં રહે છીએ ગામ પંચાયત, એ જે તાલુકામાં આવતું હોય એની તાલુકા પંચાયત, એ જે જિલ્લામાં આવતું હોય એની જિલ્લા પંચાયત, તમે કોઈ સિટીમાં રહેતા હોય તો એની નગરપાલિકા, તમે કોઈ મેગા મેટ્રો સિટીમાં રહેતા હોય તો એની મહાનગરપાલિકા. બરોબર? હા હા, સ્વાયત્ત સંસ્થા એટલે એ જ મેં જે કીધું એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ. સ્વાયત્ત સંસ્થાઓ બધી. ઓકે. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓના અહેવાલ. ત્યાર પછી સંશોધક સંસ્થા, જે સંશોધનનું કાર્ય કરે છે. કઈ કઈ સંસ્થા સંશોધનનું કાર્ય કરશે? કઈ કઈ સંસ્થા સંશોધનનું કાર્ય કરે છે? તો ખાસ કરીને ઈસરો છે, ઘણી બધી સંસ્થાઓ. ઈસરો તો એક એક્ઝામ્પલ થઈ ગયું. આવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે ફક્ત સંશોધનના કાર્ય કરતી હોય છે. તો આવી સંશોધનનું કાર્ય કરતી સંસ્થાઓ પણ આપણને પોતાના અહેવાલો પૂરા પાડે છે. ઓકે. તો સંશોધક સંસ્થાના અહેવાલો. સંશોધક સંસ્થાના અહેવાલો એટલે જે સંશોધક કરનાર સંસ્થા છે, ખાસ કરીને ઈસરો થઈ ગઈ, કોઈ પણ મેડિકલ રિસર્ચની સંસ્થા થઈ ગઈ, કોઈ પણ રસાયણ ફેક્ટરી, આ તે જે કાંઈ પણ છે સંશોધન કરતી હોય એ પણ પોતાના અહેવાલો બહાર પાડે. વ્યાપારી અને વ્યાવસાયિક સંગઠનો, આને આપણે બહુ સારી રીતે સમજાતા, જેમ કે કરિયાણાની દુકાન ચલાવતા લોકોનું એસોસિએશન હોય, મેડિકલ વાળાનું એસોસિએશન હોય, ડોક્ટરોનું એસોસિએશન હોય, CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનું એસોસિએશન હોય, વકીલોનું એસોસિએશન હોય, હવે તો ST બસના ડ્રાઈવરોનું એસોસિએશન હોય. ખબર છે ને? આજે ST બસમાં હડતાલ, એ પણ પોતાના અહેવાલો બહાર પાડશે. છેલ્લું, વર્તમાન પત્રો અને સામયિકો. વર્તમાન પત્રો, દરરોજ તમારી નજર સમક્ષ જે વર્તમાન પત્રો ફરે છે એને આપણે શું કહીએ છીએ? વર્તમાન પત્રો. હા, જે ન્યૂઝપેપર આવે છે ને. હા. સામયિકો. સામયિકો કોને કહેવાય? કે ચોક્કસ સમય આવે. દાખલા તરીકે તમે દિવ્ય ભાસ્કર વાંચવાના શોખીન છો તો દર રવિવારે તમને શું મળશે? સન્ડે ભાસ્કર. દર શનિવારે શું મળશે? બાળ ભાસ્કર. દર બુધવારે શું મળશે? કળશ. ગુજરાત સમાચાર વાંચવાના શોખીન છો તો દર રવિવારે શું મળશે? રવિ પૂર્તિ. શનિવારે શું પડશે? જગમગ. બરોબર. હા. મંગળવારે શું મળશે? સહિયર. સંદેશ વાંચવાના શોખીન હોય તો સંદેશમાં પણ એવું, રવિવારની અલગ પૂર્તિ. હા. ગુરુવારે સંસ્કાર. યસ. તો આ બધા સામયિક છે જે ચોક્કસ દિવસે જ પ્રસિદ્ધ થાય. વર્તમાન પત્રો દરરોજ પ્રસિદ્ધ થાય, સામયિકો ચોક્કસ દિવસે પ્રસિદ્ધ થાય. ઓકે. યસ. નેક્સ્ટ, બિન પ્રકાશિત ગૌણ માહિતી કે કેટલીક ખાનગી સંસ્થા કે જાહેર સંગઠનો જે માહિતી મેળવે છે એ પોતાના માટે ઉપયોગ કરે. આ માહિતીને એ લોકો પ્રકાશિત કરતા નથી, એટલે જાહેર જનતાને આ માહિતી આપતા નથી.
એ કોઈ જાહેર જનતાને આ માહિતી આપશે નહીં. અને જ્યારે જાહેર જનતાને આ માહિતી આપવામાં નહીં આવે તો આવી માહિતી મેળવવા સંસ્થા કે સંગઠનોને ખાસ વિનંતી કરી તેમના આંતરિક અહેવાલોમાંથી માહિતી મેળવે. આંતરિક અહેવાલ એટલે દરેક કંપનીઓ છે ને પોતાના અલગ અહેવાલ બનાવતી હોય, પોતાની બધી જ માહિતીઓ અલગથી તૈયાર કરતી હોય, એમાંથી માહિતી મેળવી શકાય. હવે જો ગૌણ માહિતીનો મારે ઉપયોગ તો કરવો છે, પણ એનો ઉપયોગ કરતી વખતે મારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ બાબતોનું પણ અહીંયા એક સરસ મજાની વાત કરવામાં આવી છે. ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું. હા, તો જો માહિતી કોણે મેળવી છે, ક્યારે મેળવી છે, યસ, કોણે મેળવી છે, ક્યારે મેળવી છે, એના બાબતે ખાસ ધ્યાન રાખવું. અને માહિતી ક્યારેક ઓછી વિશ્વસનીય પણ હોઈ શકે, એ બાબતે પણ જોતા રહેવું. માહિતી કોણે અને ક્યારે મેળવી છે તે ખાસ જોવું. ખાનગી સંસ્થાની માહિતી ક્યારેક ઓછી વિશ્વસનીય પણ હોઈ શકે. ગૌણ માહિતી જ્યારે મેળવવામાં આવી હોય ત્યારે તેનો તપાસનો હેતુ આપણા તપાસના હેતુ સાથે બંધ બેસતો હોવો જોઈએ. ગૌણ માહિતી જ્યારે મેળવવામાં આવે તો તેનો તપાસનો હેતુ આપણા તપાસના હેતુ સાથે બંધ બેસતો હોવો જોઈએ. હવે આપણો તપાસનો હેતુ આવક જાણવાનો હતો, એનો તપાસનો હેતુ ઘરમાં કમાવાવાળા કેટલા છે એ જાણવાનો હતો, તો એ માહિતીનો ઉપયોગ કરી શકાય નહીં. એકત્રિત કરેલી માહિતી ખૂબ જૂની ન હોવી જોઈએ, અત્યારના સમયગાળા સાથે કેવી હોવી જોઈએ, અનુકૂળ હોવી જોઈએ. એકત્રિત કરેલી માહિતી ખૂબ જૂની ન હોવી જોઈએ, અત્યારના સમયગાળા સાથે અનુકૂળ હોવી જોઈએ. માહિતીનો ઉપયોગ કરતા પહેલા તેનું કાર્યક્ષેત્ર જાણવું, તે કયા વિસ્તારમાંથી મેળવવામાં આવી છે તે પણ જાણીને તેનો ઉપયોગ કરવો જોઈએ. કાર્યક્ષેત્ર પણ જાણી લેવાનું, કે આ વિસ્તારમાંથી મેળવવામાં આવી છે તે પણ જાણી લેવાનું. સીધે સીધી આગળિત કરેલી માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આવી માહિતી ક્યારેક ઉપજાવેલી હોઈ શકે. ઉપજાવેલી હોઈ શકે એટલે બંધ બેસતું એટલે શું? બંધ બેસતું એટલે કેવું કહેવાય કે આપણે એમ કહીએ કે મારો તપાસનો હેતુ એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થીની માહિતી મેળવવાનો હોય, એ લોકોનો તપાસનો હેતુ વિદ્યાર્થીની માહિતી દ્વારા એડમિશન આપવાનું હોય, તો આપણે બંનેની જે કંઈ પણ જે સુસંગત થઈ ગઈ, બંધ બેસતું થઈ ગયું, બેનો હેતુ સમાન થઈ ગયો. ઓકે, ઉપજાવેલી માહિતી હોય એટલે ઘણી વખત હું આંકડા કહેતો ન હોય પણ એમને ડાયરેક્ટ લખી નાખતો હોય. આ માહિતી કેવી કહેવાય? ઉપજાવેલી માહિતી. આ માહિતી કેવી કહેવાય? ઉપજાવેલી માહિતી. ગૌણ માહિતીનો ઉપયોગ પહેલા તે માહિતીની કઈ રીતે માહિતી મેળવવામાં તે જાણવું જોઈએ. લાભ અને ગેરલાભ જાણી શકાય. આથી અભ્યાસ માટે ઉપયોગી છે કે તે નહીં તે નક્કી કરી શકાય. આટલા પ્રશ્નોના જવાબ લખવાના છે. આવનારો ક્લાસ આપણો છે ચેપ્ટર 2 માહિતીનું નિરૂપણ. બરોબર, જેમાં સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. ઓકે, થેન્ક યુ સો મચ. ફરીથી મળશું આવતીકાલે આજ લેક્ચર આજ ટાઈમે 5:15 વાગે. ઓબીએસ બંધ કર, હું બહારથી જ કરું. ઓબીએસ બંધ કર.